મેઘધારવા આવતી અષાઢ મહિનાની ઠાવર બીજ આવે છે તો આપણે અહીંયા રામદેવજી મહારાજનો પાઠ કરવો છે અને મંડપ મેળો કરવો છે માટે સંતો ભક્તોને વાયક લખી આપણે અહીંયા તેડાવવા છે માટે તમે કોઈ ઘોડેસવારને બોલાવી લાવો એટલી વારમાં હું સંતો ભક્તોને વાયક લખી રાખું. હમણાં તો ઘોડે તેડતો આવો. બહુ સારું, જાઓ મેઘધારો. અરે ભાઈ કોટવાળ, આવતી અષાઢ મહિનાની ઠાવર બીજ આવે છે માટે આપણે અહીંયા મંડપ મેળો ને પાઠ ઉત્સવ રાખવો છે માટે લ્યો આ સંતો ભક્તોને વાયક તમે વહેલાસર પહોંચાડી દેજો. અને હા ભાઈ કોટવાળ, આ હું તમને એક બીજું જે વાયક આપું છું ને એ મેવાડની અંદર સતી રૂપાદે છે એને હાથોહાથ આપજો અને એને કહેજો કે તમારા ગુરુ મહારાજે વાયક મોકલ્યા છે. જય અલગ ધણી. બાબા ઉદમસિંહ એક કોટવાળને વાયક આપ્યા. એક કોટવાળ વાયક લઈ સંતો ભક્તો જતી સતીને વાયક આપવા માટે ચાલી નીકળ્યો. અને વાયક આપતા આપતા એક કોટવાળ મેવાસા તરફ જાય. મેવાસામાં રૂપાદે બેઠા હોય અને એક કોટવાળ મેવાસામાં આવી અને રૂપાદેને શું કહેવા લાગ્યો છે? જય લખધણી. અરે હા ભક્તરાજ, આમ તમે કઈ બાજુથી આવ્યા છો અને શા કામે પધાર્યા છો? બાવા ઉગમસિંહે પાઠ ઉત્સવ ને મંડપ મેળો રાખ્યો છે તો વાયક દેવા માટે આવ્યો છું. બહુ સારું. જય અલગધણી. જય લખધણી.
જામૈયો રસ્યો છે. એ જામૈયામાં જરૂર મારે જવું પડશે, પણ આ જામૈયામાં હું કેમ જાઉં એમાં મને કઈ સમજણ પડતી નથી. તો લાવ લાવ મારી દાસી પાસે જાવ. મારી દાસી આનો કંઈક રસ્તો બતાવશે. રૂપાદેને ગુરુના દેશના વાયક આવ્યા, પણ મારે વાયકે કેવી રીતે જવું? કારણ મારા સ્વામીના સૂતા જાગે છે અને મનની અંદર મૂંઝવણ લઈ રૂપાદે એમની દાસી પાસે વાત કરવા માટે જાય. આવી રીતે એક બાજુ માલદેવજીનું દુઃખ હતું, બીજી બાજુ ચંદ્રાવલીનું દુઃખ હતું. એ દુઃખની વાત કરવા માટે રૂપાદે એમની દાસી પાસે જાય. એમના દાસી બેઠા હોય અને રૂપાદે આવી એમની દાસીને શું વાત કરે છે? જય લખધણી બેન દાસી. જય અલગધણી માતાજી. અરે હા બેન દાસી, અત્યારે મારા ગુરુ કોણ કે બાવા ઉગમ છે બહુ મોટો જામૈયો રસ્યો છે. ઈ જામૈયામાં જાવું છે, પણ એમાં કેમ જાવ? અરે માતાજી, એમાં તમારે કાંઈ મૂંઝાવાનું ન હોય. વાસુંગી નાગને તમારી પથારીમાં સુપ્રત કરી અલગ ધણીનો આરાધ કરી અને વાયકે સીધાઓ. અરે બેન દાસી, હું કહું તું સાંભળ. ના
મોટા સારા શહેરની મંગાવી વાસુંગી નાગને તમારી પથારીમાં સુપ્રત કરી અને અલગ ધણીના વાયકે સીધાઓ. બહુ સારું બેન દાસી, જેવી ગુરુજીની મરજી. હા માતાજી, તમે સમયસર પહોંચી જાજો. હવે હું રજા લઉં. જય અલગ ધણી. જય લગધણી બેન દાસી.